છોટાઉદેપુરના નસવાડી ખાતે આદિજાતિ વિભાગ સંચાલિત કન્યા છાત્રાલયમાં મહિલા વોર્ડનની જગ્યાએ પુરુષ વોર્ડન ફરજ બજાવતા હોવાના મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે ગંભીર સમજૂતી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો। નસવાડી ખાતે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત કન્યા શાળાના છાત્રાલયમાં પુરુષ વોર્ડન ફરજ બજાવી રહ્યો હોવાનો મુદ્દો સામે આવ્યો છે। આ છાત્રાલયમાં આદિવાસી સમાજની ગરીબ વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે છે। એબીવીપીનું કહેવું છે કે મહિલાઓની સુરક્ષા અંગેની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે। જો કોઈ વિદ્યાર્થીનીને કોઈ સમસ્યા કે ફરિયાદ હોય તો તે ક્યાં જાય? મહિલા વોર્ડન હોય તો તેઓને પોતાની વ્યથા રજૂ કરી શકે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મુદ્દે 4 મહિના અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ત્યારે આજરોજ એબીવીપીના કાર્યકરો નસવાડી તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી બંને હાજર જોવા મળ્યા ન હતા, જેના પગલે નાયબ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સોંપીને રજૂઆત કરવામાં આવી હતી। એબીવીપી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી 10 દિવસમાં કન્યા છાત્રાલયમાં મહિલા વોર્ડનની નિમણૂક નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે। नमस्ते, राजेश्वरी सोलंकी, नसवाड़ी नगर मंत्री। आज रोज नसवाड़ी नगर द्वारा जे समरस होस्टेल छे तेमां बेन्ड वॉर्डन नथी ते माटेनी मांग लईने अमे तालुका पंचायते आवेदन पत्र आपवा माटे आव्या छे। शुं बेन्ड वॉर्डन नथी तो 1 वर्षथी भाई वॉर्डन तेनुं इंचार्ज राखे छे, तो शुं बेनने मुश्केल हशे तो भाई जवाबदार रहेशे अने बेनने जे पण मुश्केल हशे तो भाईने थोड़ी ना कही शकशे। ए माटे अमे तालुका पंचायते आंदोलन आवेदन पत्र आपवा माटे आव्या छे, पण एक पण अधिकारी अમને સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ માટે તો શું અમને સંતોષકારક જવાબ તો મળવો જોઈએ ને? અહીંયા ગાડી જો આજ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અહીંયાથી અમે ઊભા થઈએ નહીં અને 10 દિવસની અંદર અમારી જો માંગ પૂરી નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે કરીશું। નમસ્તે, તે નામ પ્રેરણાબેન રાઠોડ, નસવાડી સંખેડા ભાગ સંયોજક। આજ રોજ નસવાડી સમરસ હોસ્ટેલમાં મહિલા વોર્ડન નથી, એના માટે અમે લોકો મહિલા વોર્ડન નથી એની માટે અમે લોકો તાલુકા પંચાયત માટે આવ્યા છે અને શું આ મહિલા વોર્ડન તરીકે ભાઈની ત્યાં છે તો એ ચાલી રહ્યું છે। શું મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ભાઈને કહી શકશે? તમારે શું માંગ છે? અમારી માંગ એ છે કે જો 10 દિવસમાં મહિલા વોર્ડન નહીં મુકાય તો અમે એનાથી 10 દિવસ સુધી રાહ જોઈશું। તે 10 દિવસ સુધી જો મહિલા વોર્ડન તરીકે નહીં મુકાય તો એનાથી અમે ઉગ્ર આંદોલન કરીશું। જ્યારે સમગ્ર ગુજરાતની અંદર મહિલા વિકાસની વાત થતી હોય, મહિલા સશક્તિકરણની વાત થતી હોય, મહિલા સુરક્ષાની વાત થતી હોય, પરંતુ આજે છોટાઉદેપુરમાં આવેલ નસવાડી નગરની અંદર સમરસ હોસ્ટેલ જે છે તેની અંદર 50 થી વધુ બહેનો રહે છે, પરંતુ 1 વર્ષથી ત્યાં કોઈ બેન વોર્ડન તરીકે નથી પરંતુ ભાઈ વોર્ડન તરીકે છે। જ્યારે બહેનોને કઈ મુશ્કેલ થશે, કોઈ સમસ્યા થશે, કાં તો બહેનો જોડે કોઈ બી દુર્ઘટના બનશે ત્યારે એનો જવાબદાર કોણ? તેથી વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે અહીંયા બેન વોર્ડન તરીકે મૂકવામાં આવે અને જ્યારે અમે એની રજૂઆત લઈને અહીંયા કચેરીએ આવ્યા છે ત્યારે કોઈ બી અધિકારી અહીંયા હાજર નથી અને કોઈ બી અધિકારી અહીંયા સંતોષકારક જવાબ આપતું નથી। તેથી તાત્કાલિક ધોરણે અમને સંતોષકારક જવાબ આપવામાં આવે અને 10 દિવસની અંદર મહિલા વોર્ડન મૂકવામાં આવે, નહીં તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન થશે અને તેની સંપૂર્ણ જવાબદારી આ અધિકારીઓની હશે, આ સરકારની હશે। જ્યારે સરકાર મોટી મોટી વાત કરે છે મહિલાઓની ત્યારે 1 વર્ષથી આ અધિકારીઓ જોવે છે કે અહીંયા કોઈ પણ ભાઈ વોર્ડન કોઈ પણ મહિલા વોર્ડન તરીકે નથી તો એ ગુજરાત માટે નહીં પણ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે। જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે અને જ્યાં સુધી મહિલા વોર્ડન નહીં મૂકવામાં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ અને આગામી પૂતળા દહન પણ થશે અને સરકારનો અને અધિકારીઓનો વિરોધ પણ થશે। તેથી તાત્કાલિક ધોરણે મહિલા વોર્ડન મૂકવામાં આવે। વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી બી ઘણા બધા આવેદનો આપવામાં આવ્યા છે, પરંતુ તેનો કોઈ પણ જવાબ મળ્યો નથી। તેથી આ વખતે કોઈ પણ હિસાબે મહિલા વોર્ડન જય લગીને નહીં મુકાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ આંદોલન ચાલુ રાખશે। નમસ્તે, ધ્રુવ ઠક્કર, વડોદરા વિભાગ સંયોજક। નમસ્કાર। આજે દેશમાં મોટી મોટી મહિલા સુરક્ષાને લઈને વાતો થાય છે ભારતની અંદર, પણ આજે જ્યારે 1 વર્ષથી આજે કન્યા છાત્રાલય છે તેની અંદર 1 વર્ષથી ગૃહ માતા નથી। આજથી 4 મહિના પહેલા હોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર છોટાઉદેપુર જિલ્લામાં આપ્યું હતું, પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને આજે જ્યારે આ નસવાડી તાલુકાની પંચાયતની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના
સમગ્ર નગરના કાર્યકર્તાઓ જ્યારે અહીં આંદોલન કરવા માટે આવે છે તો કોઈ પણ ડીપીઓ કે કોઈ પણ શિક્ષણ અધિકારીઓ તાલુકા પંચાયતમાં હાજર રહેતા નથી અને કોઈ પણ અમને સંતોષકારક જવાબ આપતા નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે સરકાર અને આ તાલુકા પંચાયતની અંદર માંગ કરે છે કે જો મહિલા સુરક્ષાની આટલી મોટી મોટી વાતો કરો છો તો આજે એક વર્ષથી મહિલા વોર્ડન કેમ મૂકવામાં નથી આવતા ત્યાં છાત્રાલયની અંદર? કાલ ઉઠીને કદાચ છાત્રાલયની છોકરીઓને કોઈ પણ પ્રશ્ન થશે તો એ કઈ ત્યાંના જે ગૃહ પિતા છે તેને જાણ કરશે કે ગૃહ માતાને જાણ કરશે? આજે એક વર્ષથી નિયમોનો ભંગ કરીને ત્યાં ગૃહ પિતા હાથવે છે તો ત્યાં સુધી અધિકારીઓ શું સુવે છે એમની ઓફિસોમાં? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અત્યારે એ માંગ કરે છે કે જો અમને એ સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો અમે અહીંથી ઉભા નહીં થઈએ અને અમે જ્યાં સુધી ડીપીઓ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે અહીંથી ઉભા નથી થવાના અને નથી થવાના. નમસ્કાર, વિશાલ પરવાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, નસવાડી નગર સહમંત્રી. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.